श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर महेमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह ધોરણ 10 વર્ષ 19-20 ગણિત વિષયના સ્વાધ્યાય પ્રકરણ 3 એના સ્વાધ્યાય 3.6 પહેલા દાખલાનો ત્રીજો દાખલો આપણે અત્યારે કરીએ છીએ, જેની રકમ છે 4/x વત્તા 3/3y બરાબર 14 સમીકરણ 1 અને 3/x ઓછા 4y બરાબર 23 સમીકરણ 2. તને ક્યાં બેસાડ્યો તમે? હા, તો અહીં કેમનો આવ્યો તું? હા, આપણું સ્ટેપ છે યોગ્ય આદેશ લેતા. તો યોગ્ય આદેશ લેવાનો છે તો 1/x બરાબર તમે a ધારી શકો. તો આ સમીકરણને આપણે આ રીતે ગણી શકીએ કે 4 ગુણ્યા 1/x વત્તા 3y બરાબર 14 આ રીતે લખી શકાય. બીજા સમીકરણને 3 ગુણ્યા 1/x ઓછા 4y બરાબર 23 લખી શકાય. 1/x બરાબર હવે તમે a મૂકી દો છો તો 4a વત્તા 3y બરાબર 14 સમીકરણ 3 અને 3a ઓછા 4y બરાબર 23 સમીકરણ 4. હવે બંને સમીકરણમાં બંને જે ચલ છે એ ચલની જે સંખ્યાઓ છે એટલે એના સહગુણકો છે એ ઉલટ-સુલટ છે. તો જ્યારે આવી રીતે ઉલટ-સુલટ હોય તો કોઈ પણ એકને તમારે સમાન કરવો હોય, હવે ધારો કે આપણી પાસે પ્લસ અને માઇનસ y જે ચલ છે એ પ્લસ અને માઇનસ છે, તો આપણે એને સરખા કરવા માટે ઉપરના સમીકરણને 4 અને નીચેના સમીકરણને 3 વડે ગુણવાના. તો 3 ચોક 12 અને 4 તરી 12 થઈ જશે. બરાબર છે? તો અહીંયા જે લખવાનું છે એ આપણે લખતા નથી. એક ચલના સહગુણકો સમાન કરવા બંને સમીકરણને યોગ્ય સંખ્યા વડે ગુણો. અને ત્યાર પછી આ લખવાનું છે કે સમીકરણ 3 ને 4 વડે ને સમીકરણ 4 ને 3 વડે ગુણી અને તેઓનો સરવાળો કરો. પહેલાં તો ગુણવાના છે, ડાયરેક્ટ સરવાળો નહીં કરવાનો. બરાબર? તો પહેલાં ગુણો. તો અહીંયા તમારું સમીકરણ અહીંયા લખવાનું છે 4a + 3y બરાબર 14. એને તમારે 4 વડે ગુણવાના છે. અને આ સમીકરણ 3 છે અને બીજું સમીકરણ 3a ઓછા 4y બરાબર 23 એ સમીકરણ 4 છે, એને તમારે 3 વડે ગુણવાના છે. આ 4 ને આની જોડે ગુણાશે, આની જોડે ગુણાશે અને આની જોડે ગુણાશે એટલે 4 ચોક 16a 4 તરી 12y બરાબર 14 ચોક 56 સમીકરણ 5 થશે. આ 3 ને આની જોડે અને આની જોડે ત્રણેય જોડે ગુણાશે તો 3 તરી 9a ઓછા 4 તરી 12y બરાબર 23 તરી 69 સમીકરણ 6. હવે આપણે આનો સરવાળો કરવાનો છે એટલે આ થયું તમારું સ્ટેપ નંબર a. અને અહીંયા તમારું સમીકરણ 5 અને 6 સમીકરણ 5 અને 6 નો સરવાળો લેતા તો બંને સમીકરણને આપણે પેરેલલ લખી દેવાના, એકની નીચે એક. 16a વત્તા 12y બરાબર 56 અને 9a ઓછા 12y બરાબર 69. આ બંનેનો સરવાળો કરતા તમને અહીંયા આગળ મળશે પહેલા કૌંસમાં 16a વત્તા 9a ઓછા એટલે વત્તા અહીંયા 12y ઓછા 12y અને બરાબર અહીંયા 56 વત્તા 69. હવે આ 12y અને 12y વત્તા ઓછા ઉડી જશે, આ બે ઉડી જશે. હા, તો હવે પછીનું તમારું સ્ટેપ શું આવશે? તો 16a વત્તા 9a
વત્તા 0y 0 થઈ ગયું બરાબર. અને આ બેનો સરવાળો કેટલો છે 56 વત્તા 69. હવે તમે આ 16 અને 9 તો એનો સરવાળો કરો તો 25a બરાબર. આ બેનો સરવાળો કરો તો 9 ને 6 15 ઈ 5 વધી આવી 1 6 ને 6 12 125 બરાબર. આ મને સરવાળો એમને એમ નથી આવડતો તો મારે આ રીતે કરી નાખવાનો 69 વત્તા 56 9 અને 6 તો 9 આપણા છે 9 ની અંદર 6 ઉમેરો 1 2 3 4 5 અને 6 તો 9 પછી 10 11 12 13 14 અને 15 તો 15 ઈ 5 વધી આવી 1 6 ને 1 7 7 ને 5 12. સરવાળો નથી આવડતો, ગુણાકાર નથી આવડતો, ભલે સામાન્ય છે પણ આપણે બાજુમાં કરી દેવાનો કે જેથી મને તો આવડે છે પણ બીજા જેને ના આવડતું હોય એને ખબર પડે કે આ કેવી રીતે આવ્યા. હવે પછી આ 25 એ નીચે છેદમાં જશે તો a બરાબર 125 ભાગ્યા 25. હવે 25ના ઘડિયામાં 125 ક્યારે આવે છે આપણને 25ના ઘડિયામાં 125 ક્યારે આવે છે એ ખબર નથી, પણ 5નો ઘડિયો આપણને આવડે છે. તો 5 5 25 અને 125 તો 25 પંચા 125. હજી આ બેનો હવે નાની સંખ્યા થઈ ગઈ, હવે એનો ભાગ પડશે બરાબર. તો 5 ગુણ્યા 5 તો 25 માટે અહીંયા a ની કિંમત તમને મળશે 5. a બરાબર તમને 5 મળી ગયા બરાબર. હવે a બરાબર 5 મળ્યા તો હવે એને બીજા કોઈ સમીકરણમાં મૂકી અને આપણે y ની કિંમત શોધવાની છે. અહીંયા આગળ આ લોકોએ શું કર્યું છે તો a બરાબર 5 મળ્યા તો એને 1x વાળા પદની સાથે સીધું સરખાઈ દીધું છે બરાબર. તો આ લોકોએ a બરાબર 5 બરાબર 1/x, આ x ઉપર જશે અને 5 નીચે જશે તો માટે x બરાબર 1/5 આવો જવાબ આવે. આ x ની કિંમત આવી. હવે એ લોકો શું કહે છે હવે y ની કિંમત શોધવાની છે. તો સ્ટેપ નંબર ડી, x ની કિંમત સમીકરણ 1માં, સમીકરણ 1 ઉપર છે, સમીકરણ 1માં મૂકો. સમીકરણ 1 એટલે આપણું મૂળ સમીકરણ. તો 4/x વત્તા 3y બરાબર 14 આ સમીકરણ 1 છે. એમાં તમારે x બરાબર 1/5 મૂકવાના છે. હવે આ છેદનો છેદ અંશમાં જશે તો અહીંયા 4/1/5 વત્તા 3y બરાબર 14 આ રીતનું આપણું સમીકરણ થશે બરાબર. આને હું આગળ હવે જે આપણી x ની કિંમત આપણે સમીકરણ 1 માં નીચે મૂકી દીધી તો હવે આપણું સમીકરણ કેવું થશે તો 4 ગુણ્યા 5. કેમ 4 ગુણ્યા 5 થયા તો અહીંયા આગળ બાજુમાં લખવાનું છેદનો છેદ અંશમાં ગુણાય. આ નિયમ છે. તો આ નીચેનો જે 5 છે એ ઉપર ગુણાય છે એટલે 4 ગુણ્યા 5 વત્તા 3y બરાબર 14 આપણને આવી રકમ મળશે. હવે 4 ગુણ્યા 5 એટલે 5 ચોક 20 વત્તા 3y બરાબર 14. આ 20 આ બાજુ જતા રહેશે તો 3y બરાબર 14 માઇનસ 20, 3y બરાબર 14માંથી 20 જાય એટલે -6 રહેશે. 3 નીચે છેદમાં જશે તો y બરાબર -6 ભાગ્યા 3, 3 દુ 6 તો માટે y બરાબર -2 આવો જવાબ આવશે. તો અહીંયા x અને y ની આપણને કિંમત મળી ગઈ. તો આપણું એના પછીનું સ્ટેપ નંબર E, આમ આપેલ સમીકરણ યુગ્મનો
ઉકેલ x બરાબર 1/5 અને y બરાબર -2 છે, બરાબર. તો આ રીતે આપણો દાખલો થશે. ત્યાર પછી આપણો ચોથો દાખલો, એટલે દાખલા નંબર 1નો ચોથો. એની રકમ છે 5/x - 1 વત્તા 1/y - 2 બરાબર 2. આ સમીકરણ નંબર 1 આપેલું છે. બીજું સમીકરણ આપેલું છે 6/x - 1 - 3/y - 2 બરાબર 1, જે તમને સમીકરણ 2 તરીકે આપેલું છે. એનો આપણે ઉકેલ મેળવવાનો છે. ઉકેલમાં સ્ટેપ નંબર 1, યોગ્ય આદેશ લેતા. હવે આ આદેશ લેવામાં પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બંને સમીકરણમાં જે સરખું હોય એને આદેશ તરીકે લેવાનો. તો અહીંયા તમે આ જે સમીકરણ છે એને તમે આ રીતે લખી શકો: 5 ગુણ્યા 1/x - 1 વત્તા 1 ગુણ્યા 1/y - 2 બરાબર 2. અને બીજા સમીકરણને તમે આ રીતે લખી શકો: 6 ગુણ્યા 1/x - 1 અને -3 ગુણ્યા 1/y - 2 બરાબર 1. આવું તમે લખી શકો. તો આવું લખો ત્યાર પછી તમને ખબર પડે કે સરખું શું છે. તો કે આ 1/x - 1 આ સરખું છે, બંનેમાં છે, બરાબર. બીજું શું છે? તો કે 1/y - 2 એ પણ બંનેમાં છે, આ પણ બંનેમાં છે, બરાબર. તો હવે એ બે માટે તમારે ધારણા કરવાની છે. તો આના બરાબર તમે a ધારો, આના બરાબર તમે b ધારો. તો આ આદેશ લેતા, આ યોગ્ય આદેશ થયો. હવે તમારું સમીકરણ આખું કેવું થઈ ગયું? તો માટે આપણને નવા સમીકરણ મળે છે. હવે 5a વત્તા 1b, 1b એટલે 1 ને ગુણ્યા b એટલે b જ થશે, બરાબર 2. એ આપણું થશે સમીકરણ 3. અને સમીકરણ 4 આ બાજુ, તો 6a ઓછા 3b બરાબર 1. આ થયું તમારું સમીકરણ 4. હવે સમીકરણ 3 અને 4 મળી ગયા. હવે આ સમીકરણમાં જરી ધ્યાન આપો. આપણું સ્ટેપ નંબર 2, બંને સમીકરણ આપણને મળ્યા આપણા પ્રમાણિત સ્વરૂપમાં. દ્વિચલ સુરેખ સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં આપણને મળી ગયા. હવે કોઈ અપૂર્ણાંક નથી, સહગુણકો ઇઝીલી દેખાઈ જાય છે. હા, હવે કોઈ પણ એક ચલને આપણે સરખા કરવાના છે. તો પ્લસ માઇનસ વાળા ચલ જે છે, જેની સંખ્યા પ્લસ માઇનસ હોય, આવા ચલને આપણે સરખા કરવાના. હવે આ અહીંયા 3b છે, તો ઉપર 3b કરવા માટે સમીકરણને 3 વડે ગુણવા પડશે. તો અહીંયા લખવાનું શું લખવાનું? તો આપણું સ્ટેપ લખવાનું: એક ચલના સહગુણકો સમાન કરવા સમીકરણને યોગ્ય સંખ્યા વડે ગુણો. આ યોગ્ય સંખ્યામાં સ્ટેપ નંબર 1, સમીકરણ 3ને 3 વડે ગુણો. અહીંયા બીજા સમીકરણને ગુણવાના નથી, બરાબર. સમીકરણ 3 એકને જ ગુણવાના છે. એવું જરૂરી નથી કે એક જ હોય. બંનેને સરખા કરવા હોય તો પેલું 3 અને 4 ક્રોસ હોય તો બંનેને કરવા પડે. પણ અહીંયા એકને કરવાથી આપણને જવાબ મળી જાય છે. તો આપણે આ કામ કરવાનું. આપણું સમીકરણ 3 અહીંયા ફરીથી લખવાનું: 5a વત્તા b બરાબર 2. આ સમીકરણને તમારે 3 વડે ગુણવાના છે. તો માટે 3 ગુણ્યા 5a વત્તા b બરાબર 2. આ બધાને આપણે વિસ્તરણ શીખી ગયા છે એટલે એ રીતે ગણવાના. 3 અને 5, તો 5 તરી 15a વત્તા 3 અને b તો 3b અને બરાબર 3 અને 2 તો 3 દુ 6. આ તમને સમીકરણ
5 મળ્યું બરાબર। હવે શું કરવાનું છે, સમીકરણ 5 જે મળ્યું તો એને સ્ટેપ નંબર બી, હવે આ પ્લસ અને માઇનસ વાળા અહીંયા 3b આવી ગયા, આ સમીકરણમાં 3b વત્તા આવી ગયા અને આ સમીકરણમાં 3b ઓછા આવી ગયા। તો અહીંયા શું કરવાનું છે, અહીંયા આ લોકોએ લખી દીધું છે ડાયરેક્ટ કે સમીકરણ 3 ને 3 વડે ગુણી અને એમાં સમીકરણ 4 ઉમેરી દેવાના, પણ આપણે એવું ડાપણ કરવાનું નહીં। આપણે એ સમીકરણને ગુણ્યા એનું એક સ્ટેપ બનાવવાનું અને હવે સમીકરણ 5 અને સમીકરણ 4 નો સરવાળો કરતા, આ સરવાળો કેમ કરવાનો છે, તો પ્લસ માઇનસ આવે કોઈ પણ એક ચલમાં સરખા સહગુણકો વાળા પ્લસ માઇનસ આવે તો એને સરવાળામાં લઈ લેવાના અને બંને વત્તા હોય તો બાદબાકી કરવાની, આવો નિયમ છે બરાબર। તો સરવાળો કરો તો સમીકરણ 5 લખો પહેલા 15a વત્તા 3b બરાબર 6, સમીકરણ 4 લખો 6a ઓછા 3b બરાબર 1, સમીકરણ 4। આ બંનેનું શું કરવાનું છે, તો કે સરવાળો કરો। સરવાળો કરીશું તો આપણે પહેલાં આપણે ડાયરેક્ટ કરતા હતા, પણ આ તો ભાઈ એનસીઆરટી વાળા, આપણે ગુજરાતીઓ જે આંગળીના વેડે કે મોઢે મોઢે ગણીએ એવું આ લોકો ચલાવતા નથી, એમને દરેક વસ્તુનું પ્રૂફ જોઈએ। ये दिल्ली वाले इनको हर चीज़ में अपना प्रूफ चाहिए, गुजरात जो बोलता है उनको सुनाई नहीं देता, समझ में नहीं आता, तो प्रूफ આપવાનું હે। આ વકીલોની જેમ દરેક કોર્ટમાં કંઈ કેસ હોય તો કે પ્રૂફ શું, તમને એમ પૂછે આ તમારી છોકરી છે એનું પ્રૂફ શું, હવે એનું મારે પ્રૂફ શું, એનું લોહી ને મારું લોહી ડીએનએ ટેસ્ટ કરાવો બરાબર, તો એ ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ મૂકો ત્યારે એમ માને, સીધી રીતે ના કે આટલા બધા લોકો કહે છે તો પણ ના। તો અહીંયા પણ આપણે પ્રૂફ રાખવાનું, પહેલાં આપણે આ સીધે સીધો સરવાળો કરતા હતા, 6 ને 5 11 1 વધ્યા 1 21 સીધા મૂકી દેતા હતા, હવે સીધી રીતે મૂકવાના નથી। તો હવે શું કરવાનું છે, પહેલા પદનો સરવાળો કરો તો કે 15a વત્તા 6a વત્તા બીજા પદનો સરવાળો કરો તો કે 3b ઓછા 3b અને બરાબર અચળ પદ તો કે 6 વત્તા 1, આ રીતે એને કરવાનું। હવે આ આડો છે ને પેલો ઊભો છે, અમે સીધી રીત નતા કરતા, અમે આડાને સીધો કરીને કરી જ નાખતા હતા ભાઈ, પણ આ લોકોને તો બધું આડું જ કરવા જોઈએ એટલે એ લોકો આવું કરશે। હવે શું કરવાનું તો કે 15 અને 6 તો હવે 21a અહીંયા 0b બરાબર 7, હવે શું આવશે તો કે 21a બરાબર 7, આ 21 નીચે જશે તો a બરાબર 7/21, 7 તરી 21, 7 તરી 21, તો તમને a બરાબર કેટલા મળશે 1/3। હવે આ a બરાબર 1/3 જે છે અહીંયા એમના એમ રાખવાના છે, એના પછીનું સ્ટેપ આપણે સ્ટેપ નંબર સી, દાખલા નંબર 1 એનો ચોથો દાખલો અને એનું સ્ટેપ નંબર સી। આ એની કિંમત સમીકરણ 4 માં મૂકો। હવે સમીકરણ 4 કયું હતું આપણું 6a ઓછા 3b બરાબર a, આ આપણું સમીકરણ 4 હતું, એમાં આપણે a બરાબર 1/3 મૂકવાના છે। તો માટે 6a એટલે 1/3 માઇનસ 3b બરાબર 1, માટે આ 6 દુ એટલે 3 દુ 6 તો 2 ઓછા 3b બરાબર 1,
આ 3b આ બાજુ જતા રહેશે અને 1 આ બાજુ જતા રહેશે, તો 2 ઓછા 1 બરાબર 3b. તો માટે 3b બરાબર 1, 2માંથી 1 જાય તો 1 રહેશે, આ 3 નીચે જશે, તો b બરાબર પણ કેટલા આવ્યા? 1/3. હવે સ્ટેપ નંબર એના પછીનો, તો સ્ટેપ નંબર a અને b ની કિંમત મળી ગઈ. હવે આપણે જે આદેશ લીધો હતો સ્ટેપ નંબર 3, હવે a બરાબર આપણે કેટલા ધાર્યા હતા? આપણને મળ્યા 1/3 બરાબર. અને આપણે કોના માટે એને ધાર્યા હતા? તો 1/x - 1 માટે બરાબર. b બરાબર આપણને મળ્યા 1/3. એ કોના માટે ધાર્યા હતા? તો 1/y - 2 માટે. જેના માટે ધાર્યા હતા એ પાછા અહીંયા મૂકી દો. હવે અહીંયા આગળ ક્રોસ ગુણાકાર કરવાનો છે. આ x - 1 ઉપર જશે અને આ 3 અહીંયા આગળ ઉપર જશે. અહીંયા પણ આ y - 2 ઉપર જશે અને 3 અહીંયા ઉપર જશે. તો એના પછી હવે તમારું પદ આવશે x - 1 બરાબર 3 અને y - 2 બરાબર 3. આ 2 આ બાજુ જતા રહેશે, 1 આ બાજુ જતા રહેશે. તો માટે x બરાબર 3 + 1 અને y બરાબર 3 + 2. તો હવે x ની કિંમત કેટલી આવી? 3 + 1 એટલે 4 અને y બરાબર 3 + 2 એટલે 5 બરાબર. તો x અને y ની આપણને કિંમત મળી ગઈ. તો સ્ટેપ નંબર 4, આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે x બરાબર 4 અને y બરાબર 5 એવો છે. આ બંનેને બોક્સમાં મૂકવાની ટેવ પાડી દેવાની પહેલેથી જ બરાબર. અને આ વર્ષે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારી સ્પીડ એ તમને જીતાડશે. તમારી બુદ્ધિ તો તમને જીતાડશે જ, પણ તમારી સ્પીડ, બુદ્ધિ હોવા છતાં, બળ હોવા છતાં જો ગતિ નહીં હોય તો તમને આવડતું પણ છૂટી જશે. એવું આ વર્ષે થવાની શક્યતા રહેશે બરાબર. એટલે એક એક દાખલો એટલી વાર કરવાનો કે આંખો મીચીને લખો ને તો પણ તમારું સાચું જ પડે બરાબર. એ રીતે કરવાનું છે. દાખલા નંબર 5 આપણને આપેલો છે. એની રકમ છે 7x - 2y બરાબર 5. આવું એક સમીકરણ 1 છે. અને બીજું છે 8/xy છે. 7x - 2y/xy બરાબર 5. અને બીજું સમીકરણ છે 8x + 7y/xy બરાબર 15. આવું સમીકરણ નંબર 2 છે. આ બંને સમીકરણનો ઉકેલ મેળવવાનો છે સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 માં આપણે શું કરીશું? તો આપણે અહીંયા આગળ આ બંને સમીકરણ જે છે એને જરી સમીકરણનું વિસ્તરણ કરીશું. તો આપણું સમીકરણ છે 7x - 2y/xy બરાબર 5. આવું આપણું સમીકરણ છે. તો આ xy જ્યારે મેં લસા લીધો હશે ત્યારે જ આ નીચે xy આવ્યું હશે. એના પહેલાંની રકમ કઈ હશે? તો બંનેના છેદમાં. તો માટે 7x એના છેદમાં પણ xy અને ઓછા 2y એના છેદમાં પણ xy. આ રીતનો આની રકમ પહેલી મૂળભૂત હશે. આમાંથી હું લસા લઈશ ત્યારે મારે નીચેનો છેદ સરખો હોય તો જ ઉપરના બે ભેગા થાય ને. તો મેં એને છૂટા પાડ્યા, ઊંધું કર્યું. હવે શું કરીશ? x વાળું પદ ઉડાડી દઈશ. આ x ગયા, અહીંથી y ગયા. તો હવે મને સમીકરણ મળશે 7/y ઓછા 2/x બરાબર 5. તો આ જે છે એ આપણું હવે સમીકરણ નંબર 1 થયું. સમીકરણ નંબર 1 થયું બરાબર. તો એવી રીતે આપણે આ બાજુનું બીજું જે પદ છે 8x + 7y
છેદમાં એક્સ વાય બરાબર 15, તો એમાં પણ આપણે આ રીતે લખી શકીએ કે 8x ના છેદમાં એક્સ વાય વત્તા 7y ના છેદમાં પણ એક્સ વાય. અહીંયા વાય અને વાય ઉડી ગયા, એક્સ અને એક્સ ઉડી ગયા, બરાબર 15. તો માટે 8ના છેદમાં વાય વત્તા 7ના છેદમાં એક્સ બરાબર 15. આ થયું તમારું સમીકરણ નંબર 2. આ સમીકરણને બોક્સમાં મૂકી દો. હવે તમને સરખા સરખા પદ લાગશે. સ્ટેપ નંબર 2, હજી આપણે આદેશ લીધો નથી. તો આદેશ લેતા પહેલા આપણે શું કર્યું? તો આદેશ લેવા જેવા સ્વરૂપમાં ફેરવ્યું. હવે આપણે યોગ્ય આદેશ લઈએ છીએ, તો યોગ્ય આદેશ લેતા હવે આ સમીકરણ જે છે એને આપણે આ રીતે લખી શકાય કે 7 × 1/y ઓછા 2 × 1/x બરાબર 5. બીજા સમીકરણને આ રીતે લખી શકાય 8 × 1/y વત્તા 7 × 1/x બરાબર 15. આ રીતે લખી શકાય. આને હવે તમે યોગ્ય આદેશ લઈ શકશો. બંને બાજુ સરખું સરખું શું છે? તો 1/y એના બરાબર ધારી લેવાનું. અને બીજું સરખે સરખું શું છે? તો 1/x. તો 1/x બરાબર ધારી લેવાનું. તો 1/y બરાબર તમે એ ધારો, બરાબર, અને 1/x બરાબર તમે બી આદેશ લેતા. એમનેમ કોઈ આદેશ લેવાનો નહીં જ્યાં સુધી સરખું ના થાય ત્યાં સુધી. હવે આદેશ લેતા તમને સમીકરણ કેવા મળશે? તો કે 7a ઓછા 2b બરાબર 5. આ થયું તમારું સમીકરણ નંબર 3. હવે નંબર આવે એટલે એને બોક્સ કરવાનું ભૂલવાનું નહીં. હવે આ બાજુનું સમીકરણ કેવું થશે? તો કે 8a વત્તા 7b બરાબર 15. આ થયું તમારું સમીકરણ 4. હવે શું કરવાનું છે? તો બંને સમીકરણને હવે આને પાછો આ લોકોએ ડાપણ કરીને ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવ્યો છે. એટલે આ જે દાખલો છે, દાખલા નંબર 5, એની અંદર આપણે અહીંયા બાજુમાં લખી દેવાનું ચોકડી ગુણાકારની રીતે ઉકેલ. તમારી પરીક્ષામાં આ દાખલો પૂછાશે, એમાં પાછળ સ્પષ્ટ લખેલું હશે. જો ના લખેલું હોય તો તમે આ ચારમાંથી કોઈ પણ રીતે ઉકેલ કરો, દાખલો સાચો. પણ આપણે અત્યારે પહેલું વર્ષ છે એટલે બહુ અખતરા કર્યા વગર ચોપડીમાં જે આપેલું છે, નવનીતમાં જે કરેલું છે એ પ્રમાણે કરવાનો ટ્રાય કરવાનો. હમણાં ચેલેન્જ લેવાની નહીં. अगर पास होना है तो यही डेफिनेशन लिखना पड़ेगा. बराबर. આ એટલા માટે મને અહીંયા આગળ જોયું મેં એટલે મને ખબર પડી કે આ ચોકડી ગુણાકારની રીતે, તો મેં અહીંયા લખી દીધું કે ચોકડી ગુણાકારની રીતે એનો ઉકેલ કરવાનો છે. બરાબર. હવે શું કરવાનું? ચોકડી ગુણાકારની રીતે બે સમીકરણો મળી ગયા. તો સમીકરણ મળ્યા પછી તમને તો કે સ્ટેપ નંબર 3, આદેશ લેતા આપણને સમીકરણ મળ્યા. તો આપણે શું કરીશું? સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. બરાબર. તો આપણું પ્રમાણિત સ્વરૂપ કયું છે? ax વત્તા by વત્તા c બરાબર 0. પણ અહીંયા આગળ આ આપણું પ્રમાણિત સ્વરૂપ છે, પણ બે સમીકરણ માટે શું? તો કે a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 અને a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. હવે એની નીચે તમે સમીકરણ લખો તમારું 7a ઓછા 2b, આ 5 આ બાજુ આવી જશે, 5 આ બાજુ આવી જશે, તો ઓછા 5
બરાબર 0 અને A2 એટલે 8A વત્તા 7B, આ 15 આ બાજુ આવી જશે એટલે -15 બરાબર 0. આ આપણે પ્રમાણિત સ્વરૂપમાં આપણે એને ફેરવી નાખ્યા. બરાબર. હવે પ્રમાણિત સ્વરૂપને ફેરવી નાખ્યા પછી આપણે શું કરીએ છીએ તો કે સહગુણકો ઓળખો. તો સહગુણકો A1 B1 C1 A2 B2 C2. A1 બરાબર કેટલા છે +7, B1 બરાબર કેટલા છે -2, C1 બરાબર કેટલા છે -5, A2 બરાબર કેટલા છે +8, B2 બરાબર કેટલા છે +7 અને C2 બરાબર કેટલા છે -15. હવે સહગુણકો જ્યારે ઓળખ્યા, સહગુણકો મળી ગયા પછી આપણે જ્યારે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવાનો હોય તો આપણે સ્ટેપ શું કરતા હતા તો આપણે ચલ ઉપર લખી દેતા હતા. અહીંયા આગળ આપણા ચલ AB અને 1 ના સ્વરૂપમાં છે. આપણા થિયરીમાં x, y અને 1 ના સ્વરૂપમાં હતું. આની નીચે આપણે શું કરતા હતા તો સ્તંભ બનાવતા હતા. A1 A2 B1 B2 C1 C2 ફરીથી A1 A2 અને B1 B2 આ રીતે લખી દેતા હતા. તો આ જે લખ્યું એ જ વસ્તુ હવે આ A1 ની કિંમત મૂકો તો A ના છેદમાં એટલે સ્ટેપ નંબર D A ની નીચે શું આવશે તો કે 7 અને 8, B ની નીચે શું આવશે તો -2 અને 7, C ની નીચે શું આવશે એટલે 1 ની નીચે શું આવશે તો કે -5 અને -15. આ 7 અને 8 ફરીથી લખી દેવાના અને -2 અને 7 પણ ફરીથી લખી દેવાના. હવે આ સ્તંભવાળું પદ આપણે જોઈ લીધું અને સ્તંભ પ્રમાણે આપણે સહગુણકોને ગોઠવી પણ દીધા. આપણું સ્ટેપ આ છે, આપણે યાદ રાખવાનું જે છે આ છે. આ નીચેનું તો બદલાતું રહેશે, આપણે આ યાદ રાખવાનું છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ પેલો ચોપલી કરવાની. તો એનું મારે પદ જોઈતું હોય તો મારે શું કરવાનું તો કે આ B અને C નો ચોકડી ગુણાકાર એટલે પહેલા નીચે અને ઉપર. હું એ કરી દઈશ અહીંયા એટલે મારે ડાપણ ના થાય. A ના છેદમાં મારે શું આવશે તો કે B1 C2 - B2 C1. આ બેની બાદબાકી કરવાની. હવે બરાબર. હવે મારે B નું પદ જોઈએ છે તો શું કરવાનું ક્રોસ જાઓ C1 A2 C2 A1. બરાબર. તો B ના છેદમાં C1 A2 - C2 A1. હવે એક જોઈએ છે અચળ પદ તો શું કરવાનું એકચ્યુઅલી આ પદ તમારી ચોપડીમાં લખેલું હોતું નથી. તમને એ લોકો અહીંથી આમ જવાનું કહે છે, પણ જો એવી રીતે તમે જાઓ તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આ B1 ને A2 જોડે ગુણવાના કે આને આની જોડે ગુણવાના. થોડોક લોચો પડે એવો છે. એટલા માટે આ પદ કરીએ છીએ આપણે. તો અહીંયા આને આની જોડે અને આને આની જોડે. એરોનું મહત્વ છે, તીરનું મહત્વ છે. જો તીર બરાબર નહીં, પેલું કે ને તીર બરાબર નિશાના પર ના લાગ્યું ને તો 10મા ધોરણમાં ભલે કહેવતોમાં પેલા લોકોએ કીધું નિશાન ચૂક માફ નહીં નીચું નિશાન, પણ 10મા ધોરણમાં એ ચાલશે નહીં. તીર બરાબર જગ્યાએ ના લાગ્યું ને તો પરિણામ નહીં સારું આવે.
બરાબર, એટલે અહીંયા તીરનું મહત્વ છે. એક્ઝેક્ટ જગ્યાએ તીર લાગવું જ જોઈએ અને એટલા માટે તમને તીરંદાજીની પ્રેક્ટિસ કરાવીએ છીએ, નહીં તો શોખ નહીં થતો અને આગળના લોકોને ક્યારેય નથી કરાવી. અને કેમ એક જ જગ્યાએ તમને મારવાનું કહે છે, વારે ઘડીએ ઓમ પાડશે ને આમ પાડશે ને, એ નથી કરવાનું. તમને એક જગ્યા આપેલી છે, આ તમારું લક્ષ્ય છે અને એ જ કામ કરવાનું છે. બીજા આડાઅવડા કોઈ અખતરા કરવાના નથી. હું મોટો તીરંદાજ થઈ ગયો, 10 માંથી એક સાથે કાઢી નાખું, પેલું છે ત્યાં છે હું એને તાકી નાખું. ભાઈ પહેલા અહીંયા જે કરવાનું છે એ કરને. એમાં તો હાદાની હું જ લેતી નહીં અને દુનિયામાં હું બહુ મોટો, તો એ નથી કરવાનું. જે કરવાનું છે એ જ કરવાનું છે. તો અહીંયા પણ આપણું તીર એકદમ એક્ઝેક્ટ નિશાની પર લાગવું જોઈએ. અહીંયા A1 B2 માઇનસ A2 B1. હવે આના પછીનું સ્ટેપ એટલે આ જે કર્યું છે એવી રીતે આપણે કરવાનું. તો એના છેદમાં આ B1 એટલે શું, તો બધાને આપણે કૌંસમાં દર્શાવવાના. B1 એટલે -2, C2 એટલે -15, માઇનસ B2 એટલે 7 અને C1 એટલે -5 બરાબર. B ના છેદમાં હવે C1 તો -5 અને A2 એટલે આ બાજુ તો 8 ઓછા C2 એટલે -15 અને A1 એટલે 7 બરાબર. 1 ના છેદમાં A1 એટલે 7 અને B2 એટલે 7. B2 A1 7 અને B2 પણ 7 બરાબર. માઇનસ A2 એટલે 8 અને B1 એટલે -2. હવે આ પદ તમને મળી ગયું. હવે તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો કે અહીંયા જે કર્યું છે એવું પદ હવે તમને મળ્યું. આટલું બધું કર્યા પછી હવે તમને એ મળ્યું. હવે તમારે શું કરવાનું છે, તો હવે કશું જ નહીં, આ જે પદ આપ્યા છે એને સાદું રૂપ આપવાનું છે. તો સ્ટેપ નંબર ઈમાં આપણે શું કરીશું, સાદું રૂપ આપો. આપણને ખબર જ છે કે અહીંયા આ કરવાનું છે, છતાં પણ આપણે લખીએ છીએ. કેમ લખીએ છીએ, આપણને ગુજરાતીમાં સ્ટેપ ખબર પડે એટલા માટે. બરાબર, આપણે આ બધું જોવાનું છે. હા, તો અહીંયા સાદું રૂપ આપો. હવે એના છેદમાં તમે લખી શકો 15 દુ 30. મને ઘડિયો આવડે છે એટલે 15 દુ 30, પણ ઓછા ઓછા ગુણાકાર થાય તો વત્તા થઈ જાય, એટલે 15 દુ 30, પણ 30 કેવા થશે, વત્તા. હવે અહીંયા આગળ ઓછાની નિશાની છે એટલે ઓછા બરાબર. હા, હવે આ 7 અને 5 તો 7 પંચા 35, પણ નિશાની કઈ, -35. અહીંયા હું આ જ સ્ટેપ આને મોટો કૌંસ ગણું છું બરાબર. આને મોટો કૌંસ ગણું છું આ બધાને. આ કરવાથી મને શું મળશે, તો એક્ઝેક્ટ મને ખબર પડશે કે મારે શું કરવાનું છે. હવે અહીંયા મોટા કૌંસમાં આ બેનો ગુણાકાર મારો 30 થયો, માઇનસની નિશાની એમની એમ, અને આ મોટા કૌંસમાં 7 પંચા 35 પણ માઇનસ થયા બરાબર. હવે બીના માટે હું કર્યું છું, તો અહીંયા 8 પંચા કેટલા થશે, તો કે 40, પણ નિશાની કઈ, માઇનસ. ઓછા આ 15 સીતા 105, 15 સીતા 105, પણ નિશાની માઇનસ બરાબર. હવે 1 ના છેદમાં 7 7 49 વત્તા ઓછા 8 દુ 16, પણ નિશાની માઇનસ. હવે આ માઇનસ માઇનસ પ્લસ થશે એ આપણે જોવાનું છે. તો a ના છેદમાં 30 વત્તા 35,
એટલે હવે અહીંયા ઓછા ઓછા વત્તા થયા, હવે આપણને ખબર પડી, બરાબર. હવે બીના છેદમાં જુઓ તો કે -40 તો લખવાના જ છે, આ ઓછા ઓછા વત્તા થયા 105, બરાબર. હવે 1 ના છેદમાં 49 લખો, ઓછા ઓછા વત્તા થશે +16. હવે એને આગળ સાદુરૂપ આપો. આ વચ્ચેનું જે સ્ટેપ છે જે આપણે કર્યું, બરાબર, એ સ્ટેપ તમને કોઈ જગ્યાએ દેખાય છે? નથી દેખાતું. તો આપણા માટે આનું મહત્વ છે, બરાબર, જે ક્યાંય તમને બતાવશે નહીં. હા, હવે આ 30 અને 35 એ બંનેનો સરવાળો કરીએ તો એના છેદમાં 65, બીના છેદમાં 105 માંથી 40 જશે, બરાબર. 100 માંથી 40 જાય, 100 માંથી 40 જાય તો 60 રહે, અને આ 5 છે એટલે અહીંયા બીના છેદમાં પણ 65 થઈ જશે. અને આ 1 અને આ 49 અને 16 એનો પણ સરવાળો તમને મળશે 65. આવું કેમનું થયું લા? તો અહીંયા બાજુમાં કરી દેવાનું લા, 30 + 35 બરાબર 65, બરાબર. પછી 105 - 40 બરાબર 65. પછી તો કે 49 + 16 બરાબર 65. આવું બાજુમાં કરી દેવાનું, એક જ વખત કરવાનું છે. શું લૂંટાઈ જાય છે તમારું? ફરી તમને ધ્યાનમાં આવી ગયું કે આવું જ કરવાનું છે, બરાબર, તો તમે ડાયરેક્ટ કરી શકો. હા, બરાબર. તો હવે બધાના છેદમાં 65 આવ્યા. હવે પછી આપણે શું કરતા હતા? તો દરેક ચલને અચળ સાથે સરખાવો, ચલને અચળ સાથે સરખાવો. અને આના માટે શું કહેતા હતા? x ની કિંમત માટે. તો અહીંયા x નથી તો a ની કિંમત માટે. તો a બરાબર a ના છેદમાં 65 અને 1 ના છેદમાં પણ 65. એવી જ રીતે આ બાજુ b ની કિંમત માટે. તો b ના છેદમાં 65 અને 1 ના છેદમાં 65. હવે તમે જોઈ શકો છો કે આ 65 ઉડી જશે બંને બાજુ. તો a બરાબર કેટલા રહેશે? 1. a બરાબર 1 અને b બરાબર પણ રહેશે 1. હવે a અને b ની કિંમત જે મળી એ કિંમત આપણે ક્યાં મૂકવાની? તો કે આદેશ લીધો તો ને એવા પદમાં. અહીંયા આપણો દાખલો પૂરો નહીં થઈ જતો, બરાબર. હવે આપણું સ્ટેપ નંબર આવશે 4. સ્ટેપ નંબર 4, દાખલા નંબર 1 એનો 5મો દાખલો અને એનું સ્ટેપ નંબર 4. સ્વાધ્યાય 3.6, તારીખ છે 20/6/19, પેજ નંબર તમારું છે 7 પછી 8. અહીંયા આ a બરાબર 1 મળ્યા, પણ આપણે ધાર્યા હતા કોના માટે? 1/y માટે. b બરાબર આપણને 1 મળ્યા, આપણે ધાર્યા હતા કોના માટે? 1/x માટે, બરાબર. ક્રોસ ગુણાકાર કરો, બરાબર. આ 1 ને નીચે લાવો, આને ઉપર લઈ જાઓ, આને નીચે લાવો, તો માટે આપણને y બરાબર 1 બોક્સ કરી દો અને x બરાબર પણ 1 આ મળે. સ્ટેપ નંબર 5, આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 1 અને y બરાબર 1 છે, બરાબર. આ રીતે આપણે ઉકેલ. 6થો દાખલો, 7મો ને 8મો પેન્સિલથી કરો, નહીં તો હું આવું ત્યાં સુધી ફટાફટ તમારો નાસ્તો પતાવો.